ગાઈઝ ગુડ મોર્નિંગ। તો આજે એક વીક પછી હું વ્લોગ લઈ રહી છું કારણ કે અમારા પપ્પાને છે ને મોતિયાનું ઓપરેશન કરાયું હતું, એટલે અઠવાડિયું શું થોડીક દોડધામ હતી અને બધા મહેમાન આવે અને એમની ખબર પૂછવા અને થોડુંક આમ મેં વ્લોગ તો લીધો હતો કે હું પછી પાછળથી વોઇસ ઓવર કરી દઈશ, પણ એવું થાય એવું હતું નહીં, એટલે પછી મેં હમણાંથી કોઈ વ્લોગ મૂક્યો નથી। પણ આજે આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે, તો ચલો આપણે જઈને આજે તો ફાધર્સ ડે છે, એટલે પહેલાં પપ્પાને હેપી ફાધર્સ ડે વિશ કરીએ અને પછી એમની ખબર પૂછે કે એમને કેવું છે। બેઠા પપ્પા કેવું છે હવે આંખે તમને? સારું? હવે તો એકદમ ચોખ્ખું દેખાતું હશે નહીં? એક અઠવાડિયું થઈ ગયું પપ્પાને મોટે ઉતરાય અને આજે છે ફાધર્સ ડે, એટલે હેપી ફાધર્સ ડે પપ્પા। હા પપ્પા અહીંયા આરામ કરે છે, એમને તો ઘરે ગમતું નહીં પપ્પા? ટાઈમ નહીં જતો ને? એવું કહે છે કે હું દુકાન જતો રહ્યો એવું કે કરે, પણ અમે એમને ફૂલ ક્વોરન્ટાઇન કરીને રાખ્યા છે, ક્યાંય જવા દેતા નહીં। હા મમ્મી ખબર કોના જો ફોન પર વાતો કરે છે। અને આજે છે રવિવાર, એટલે જમવાનું તો રસોઈ થઈ ગઈ છે, પણ કદાચ રોનક આજે થોડા વહેલા આવી શકે એવું બની શકે છે, એટલે જમી કરીને અત્યારે તો થોડુંક વહેલું નવરું થઈ જવું પડે છે, કારણ કે કોઈનું કોઈ મહેમાન પપ્પાની ખબર પૂછવા આવતું જ હોય છે, એના માટે થઈને। તો અત્યારે હવે મેં સબ્જી બનાવી દીધી છે, રોટલી રેડી છે, પપ્પાને જમવા આપી દઈએ, પછી મમ્મીને જમવા આપી દઈએ, પછી આજ તો મારે તો કંઈ ખાવાનું નહીં, ખાલી દહીં ખાવાનું છે, કેમ કે મને થઈ ગયા છે લૂઝ મોશન, એટલે હું તો ખાલી દહીં ખાઈશ અને મમ્મી પપ્પાને જમવા આપી દઉં, પછી બપોર પછી જોઈએ કોઈ પ્લાન હોય તો। હમણાંથી હું એટલે જ વ્લોગ નથી લેતી, કેમ કે ઘરમાં એવું વાતાવરણ હતું કે એક તો પપ્પાને લીધે મહેમાન આવતા હતા વારે ઘડીએ, અને પ્લસ કે થોડી દોડાદોડ હતી, અને આમ કહીએ ને કે ફ્રી જ નહોતું પડાતું, એટલે પછી વ્લોગમાં બી શું લઉં, મહેમાન આવે જાય, બસ એના સિવાય બીજું કંઈ હતું ને, એટલે હમણાંથી કોઈ વ્લોગ મેં બનાવ્યો નથી, પણ આજે થોડુંક ટ્રાય કરું છું હું, જો આજે બને એટલો વ્લોગ લઈશ હું। તો અત્યારે વાગી ગયા છે 3:30, અને અમારા ઘરે બધા અહીંયા પણ અને આ ઘરમાં પણ, અમારા બંને ઘરમાં બધા જ સૂઈ ગયા છે એકદમ મસ્ત શાંતિથી, અને હું એકલી જ જાગું છું, ભૂતના જેમ ફરું છું, અંદર જાઉં છું, બહાર આવું છું, અહીં બેસું છું, એવું કરું છું। શું કરું, બધા ઊંઘી ગયા છે પણ મને ઊંઘ નહીં આવતી, અને અમારા ટાવર તો શી ખબર ક્યારે બેસે નીચે, મને એકલીને ઊંઘ નહીં આવતી, શું કરું ખબર નહીં હવે, પણ અત્યારે એટલે ધીમે બોલું છું કે બધા સૂઈ ગયા છે। પણ મારે તમને લોકોની જોડે એક વાત શેર કરવાની હતી કે હમણાં આપણે જે અમદાવાદમાં પ્લેન ક્રેશનું જે બન્યું છે એ બહુ જ દુઃખદ હાદસો છે, એના માટે તો કંઈ આમ આપણે વર્ણન ના કરી શકીએ, આમ કહી જ ના શકીએ શબ્દોમાં, એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે। ત્યારે ધીમે ધીમે જાણે આમ ખબર પડે છે ને કે આનું આ માણસ હતું, કે આમનો છોકરો હતો, કે આમની દીકરી હતી, કે કોઈ કારણસર અહીંયા આવ્યા હતા ને ત્યાં જતા હતા, કે બહુ ટાઈમ પછી વિઝા મળ્યા ને ત્યાં જતા હતા, અને બધા જોડે બહુ જ ખરાબ થયું છે, બહુ જ ખરાબ સ્થિતિ છે અત્યારે તો। એટલે આમાં આપણું તો નજીકનું હજી કોઈ છે નહીં, તોય આપણે એટલું દુઃખ થાય છે, તો જેના ઘરના એ હાદસામાં હશે એ લોકોને તો કેટલું દુઃખ થતું હશે। જ્યારે આ ન્યૂઝ મળે ને ત્યારે એટલું આમ એવું થતું હતું ને, આમ જોઈ નહોતું જતું બધાની ડેડ બોડી ને આમ બધું આમ બળી ગયેલું, અને બધું આમ જોઈએ ને તો એટલું આમ ભયાનક લાગતું હતું ને, પણ એમાંથી હજી બહાર નથી આવી શકતા આપણે, કારણ કે જેવું આપણે યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ ઓપન કરીએ ને તરત જ એ જ ન્યૂઝ આવે, એટલે આમ આખો દિવસ માઇન્ડમાંથી આમ આપણે ભૂલી જ ન શકીએ, એવી જબરજસ્ત ઘટના થઈ ગઈ છે। પણ હું તો એટલું જ કહેવા માગું છું કે ભગવાન એમના પરિવારને આમ હિંમત આપે એ દુઃખ ઝેલવાની। અને હા ગાઈસ, મેં તમારા લોકો માટે છે ને હમણાં અઠવાડિયું એક બી વ્લોગ તો શૂટ નથી કર્યો, પણ એક વિડીયો એવો જરૂરથી બનાવ્યો છે કે જે તમારા લોકોને જોવો જરૂરી છે, અને હું 1-2 દિવસમાં એ વિડીયો અપલોડ કરી દઈશ। એમાં એવું છે ને કે મારી સાથે ફ્રોડ થયું પણ છે અને નથી થયું એના પર એ વિડીયો છે, તો મતલબ એમ કે મને જલ્દી ખબર પડી જવાના કારણે છે ને મારે થોડુંક નુકસાન થતું બચી ગયું છે, પણ મને એવું લાગ્યું કે મારે મારા વ્યૂઅર્સ જોડે આ વાત શેર કરવી જોઈએ, એટલે મેં એ વિડીયો તો શૂટ કરી દીધો છે, પણ મને એડિટ કરવાનો ટાઈમ નથી મળ્યો ને, એટલે હજી 1-2 દિવસમાં હું એડિટ, કદાચ આ વ્લોગના પછી નેક્સ્ટ વ્લોગ એ જ હશે કે મારી જોડે શું સિચ્યુએશન થઈ હતી, કે શું થયું હતું, એ હું બસ એક જ દિવસમાં અપલોડ કરી દઈશ અને તમે જોજો। ઓકે, ગયા છે સાંજના 7। બાય ધીરુ, બાય હિતેશભાઈ। અમારા મોટા પપ્પાના છોકરા છે, એ મારા સસરાને ખબર પૂછવા આવ્યા હતા, નહીં હિતેશભાઈ?
આ બધા છે ને બરફ પાણી રમવા માટે છે ને ઝઘડો છે. બરફ પાણીનો નિયમ શું ખબર છે? શું? બોલ તું બોલ પેલા. આ લોકો આ રેડ બ્લુ કરે છે પણ આ બરફ પાણી આનાથી બરફ કહેવાય. એવું નહીં, જો તારો ટર્ન હોય ને, તારો દાવ હોય ને, તો તારા બધાને પકડવા દોડવાનું, અને પછી તું આ બધાને પકડવા દોડું ને, અને જે પકડે જાય ને એને બરફ કહી દે, એટલે ઊભું રહે. પછી આ બે માંથી કોઈ એક એને અડી જાય ને તો એ પાણી, આ બરફ પાણી. પછી બધાને ભાગવાનું છે હંગાતે જોડે. બ્લુ કઈ ના હોય. રેતીની બહાર ને રેડ ને બ્લુ ને આવું બધું ના હોય. ચલો સ્ટાર્ટ. જો ઝઘડ્યા ઓય બસ હવે સ્ટાર્ટ. રમા છે કે ઝઘડે છે? ભાગો બસ હતા આટલું જોઈ લ્યા. 3 દિન તો બધા ભાગી ગયા. માનસી તાની રમવું? માનસી તાની રમવું? હા આ લોકોને આપડા જેવું રમતા ના આવડે. તો આ જનરેશન મોબાઈલ વાળી, આપડા જેવું ના રમે. આયા બધા પાછા. તો હવે વાગી ગયા છે સાંજના 7:30 અને મેં રસોઈની તૈયારી કરી દીધી છે. આજે તો કંઈ ખાસ બનાવવાનું નથી, ખીચડી અને વઘારેલી ખીચડી અને બસ રોટલી ભાખરી જ બનાવવાની છે. તો હું બસ જમવાની તૈયારી કરું છું. અને પપ્પા અને મમ્મી પહેલાં રૂમમાં ટીવી જોવે છે, એટલે પપ્પા ટીવી જોવે છે, મમ્મી દીવા બત્તીની તૈયારી કરે છે તે સાંજની. એટલે બસ હવે જમવાનું બનાવી લઈએ. આજે પણ હાય આવી ગયા છે બિન बुलाए बाराती घर पे. बाराती नहीं मेहमान. बिन बुलाए मेहमान. शैतान का नाम लिया और शैतान हाजिर. એવું છે અમને જોડે કામ. તો ઘરે આવી ગયા છે રોનક હવે. અને પેલું શું લાયા છો તમે? પૂરી નહીં, કંઈક છે યાદ, કંઈક લાયા છે એવું કહે છે કે મારા સરે આપ્યું. તમે સરે આપ્યું? હો વાહ. આમ જુઓ તો ખરા, થોડુંક આમ કંઈક બોલો તો ખરી. ઓફિસે લઈને આવ્યા છે તો આપણે જોઈએ એમાં શું છે. અહીંયા અત્યારે તો પપ્પા ટીવી જોવા બેઠા છે ને, તો એટલું જોશથી ગીત વગાડતા હતા ને કે હું જો વ્લોગ લઉં ને તો મારે કોપીરાઇટ આવી જાય. બોલો, એવું ગીત વાગતું હતું. જોન શું વાગતું હતું? જોન જોની જનાર્દન. શી ખબર કેવા કેવા પિક્ચરો લઈને આવે પપ્પા. ઓલ્ડ ઇઝ ગોલ્ડ હોય, પણ આમ પપ્પા એટલા ખુશ થઈ જાય ને કે આમ એવો અવાજ કરી નાખે ને ઘરમાં ના નાચતા હોય ને એ નાચવા માંડે. ટીવી જોવાની ના પાડી છે. આ ટીવી જોવાની તમને ના પાડી છે. એટલે ટીવી ની અંદર પિક્ચર જોવાની ના પાડી તમને. એવું જબરું કહે નહીં રોનક પપ્પા કે ટીવી નહીં જોવાનું, ટીવી ની અંદર પિક્ચર જોવાનું. ટેકનોલોજી સાચી વાત છે. પપ્પાના અઠવાડિયું થયું છે, 1 અઠવાડિયું થયું નહીં. કાલે શનિવારે મોતિયાનું ઓપરેશન કરાય તો આજે અઠવાડિયું થયું છે. પણ પપ્પાને ટીવી વગર તો ના ચાલે. એમને 4-5 દિવસથી એમને એમ કાઢ્યા. પણ હવે અને આ જોજો મમ્મી, આ કઈ જાતના ચશ્મા લાયા અને આ શૂટિંગ વાળા આવી ગયા જો થોડીક વાર શાંતિથી બેસવા નહીં દે. અમારા ઘરમાં બધા જુગાડુ માણસ છે ને. હવે આ શૂટિંગ ટાઈમ થઈ ગયો છે ભાઈ. કાલ રોનક જવાનો છે, પણ બધાને કહી તો દો કે કમો અમદાવાદી વાળી ચેનલમાં વિઝિટ કરે કોમેડી વિડીયો જોવા. હા હા પપ્પા, તમારે ઉતારવો વિડીયો? સારું, તો ચલો આપણે શૂટિંગ થઈ જાય પછી મળીએ. ઓકે.
તો વ્લોગનો એન્ડ આજે અહીંયા જ કરીએ છીએ. જમી કરીને પછી મેં મારા પપ્પાને ફોન કર્યો હતો. એમને મેં આજે ફાધર્સ ડેના લીધે હેપી ફાધર્સ ડે વિશ કર્યું. પછી એમની સાથે વાતો કરી. પછી આમની જોડે થોડુંક શૂટ કર્યું. અમારા પપ્પા જોડે અમે થોડીક વાતો કરી અને હવે અમે આવી ગયા છે ઉપર અમારા રૂમમાં. તો હવે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. ટાટા ગાઈઝ, બાય બાય, ટેક કેર.